કઈ જગ્યાએ ઉમેશભાઈ મારું નામ છે, ઉમેશભાઈ દયાલાલ જકુભાઈ. અમે 3 પેઢીથી અહીંયા રહી હાથીખાના સર નંબર 3 માં. બરોબર. આ ગોપનાથ મંદિર રહ્યું ને અમારું વાણંદ સમાજનું, ત્યાંથી બચપનથી અમે હનુમાનની ડેરી જોતા આવીએ અને આ બધા માણસો અહીંયા હનુમાનની ડેરીને ધૂપ દીવા કરે જ છે. હમણાં આની પેલા ખાલી ખટારા વાળા પાડી દીધી હતી, એને રિપેર કરાવી દીધી. બરોબર. એટલે પછી આ ડેરી અમે કોકે કમ્પ્લેન કરી હોય તો ભાઈ પાછા ખેંચી લઈએ. બરોબર. એના જૂની ડેરી છે, એને કઈ પાડવાની થતી નથી પૈસા. કોર્પોરેશન શું કરી ગયું? એ તો અહીંયા કોર્પોરેશન કોઈ અરજી દીધી હોય તો જ કરતા હોય ને, તો એને પાછી અરજી એ લોકો ખેંચી લે. અને આ ડેરી જૂની છે બાપ દાદા વખત એમને ભલે રે ડેરી, અહીંયા કોઈને નડતી હોય તો મને અમારે લતામાં. બરોબર. કોર્પોરેશન પાડવા આવશે તો તમે લતાવાસીઓ શું કરશો? લતાવાસી બધે ભેગા થાય તો પછી ખબર પડે ને. અત્યારે તો અમે 3-4 જણા આખા શેરી વાળાને બધે ભેગા કરીએ આપણે કે ભાઈ શું કરવાનું, તમારે ડેરી રાખવાની નથી રાખવાની, આપણે શું કરવાનું હોય તો એનો નિર્ણય નીકળે. સમજી લેજો. આ તો તમે ઓચિંતાને આવ્યા એટલે અમને ખબર પડી કે આ ડેરી પાડવાની છે. સનાતન ધર્મની અંદર આ ભગવાનની ડેરી રાખવી કેટલી? એ તો રાખવી. આજે જે મારા પૂજા કરતા હોય, સનાતન ધર્મ તો એક અલગ વસ્તુ થઈ ગઈ. જે મારા જેની વસ્તુની પૂજા કરતો હોય, એ જેના મા બાપ હોય એની પૂજા કરતો હોય, એ મારા એવી રીતના વસ્તુ છે. ભગવાને બાલાજી મહાદેવી આ બધી વસ્તુ કેવી છે કે આજે તમારી કુળદેવી હોય યા મંદિર હોય, સમજી લેજો કે તમારા મા બાપ ને બે ઝાપટું મારી જાય તો સારું લાગે. હે આજે તમે તમારા મા બાપ બેઠા હોય અને તમારા મા બીજો છોકરો બોલવાનો તો છે ને કે ભાઈ આપણા મમ્મી પપ્પાના મારા એનો વાક શું છે. એટલે અમે પેલા એ તપાસ કરી કે અહીંયા કોઈ અરજી કરી હોય છતાં તો એ પકડે મ્યુનિસિપાલિટીમાં જાશો. આ તે કઈક આ સિવાય આજુબાજુના વિસ્તારમાં કેને અરજી આપેલી છે? હા, અમને ખબર હોય તો અહીંયા લોકો પહોંચવા જ ન દઈ ને ભાઈ. શેરી વાળા બધા ભેગા થઈને થોડીક પહોંચવા દઈએ, એક વાત સમજી લેજો. બરોબર. જય રામનાથ ભાઈ.